નમસ્કાર. ફરીથી એક વખત હું હાજર છું. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે વિવાહમાં એટલે કે લગ્નમાં મોડું થવાના કારણો અને કયા યોગને કારણે બનતા હોય છે, કયા ગ્રહને હિસાબે થતા હોય છે, તેનું આપણે અહીં વિવેચન કરીએ છીએ. આ ભાગ એનો ચોથો છે. તો શરૂઆત કરીએ કે વિવાહ માટે દશા તથા અંતરદશાનો મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે અને સપ્તમ ભાવમાં બેઠેલા ગ્રહની દશા તથા અંતરદશા પણ આપણે જોવી પડતી હોય છે. ત્યાર પછી આપણે જોઈશું કે ગુરુ અને શુક્ર એ એક વિવાહનો કારક છે. તેની દશા તથા અંતરદશા તે પણ ખાસ જોવામાં આવતી હોય છે. એમાં એક એવું કહેવામાં આવે છે, જે બુકોમાં પણ લખેલું છે, એમાં કહેવામાં આવે છે કે જે સ્ત્રી જાતક છે એની માટે ગુરુ છે એ પતિનો કારક હોય છે. જેથી કરીને કોઈ પણ સ્ત્રી હોય કે યા કોઈ પણ છોકરી હોય એને જો તમે ગુરુની વીંટી પહેરાવી દો એટલે કે પોખરાજ પહેરાવી દો તો લગ્ન જીવન ખૂબ જ સફળ રીતે પસાર થતું હોય છે. આ એક હોરા સાર્થક છે, એમાંનો ઉલ્લેખ બહુ સરસ રીતે કરવામાં આવેલો છે. ત્યાર પછીનો એક એનો બીજો નિયમ છે કે પુરુષ જાતકની કુંડળીમાં શુક્ર અને સ્ત્રી જાતકની કુંડળીમાં પણ શુક્ર જો બહુ પીડિત હોય, પાપગ્રહના પ્રભાવમાં હોય, દ્રષ્ટિમાં હોય, યુતિમાં હોય, પાપ કર્તરીમાં હોય તો પણ આ યોગ બનતો હોય છે. ત્યાર પછીનો એનો છેલ્લો નિયમ છે કે નવમાસમાં એટલે કે નવમાસનું લગ્ન યદી લગ્ન ચાટમાં 6, 8, 12માં નિર્બળ થતું હોય, યા તો કોઈક પાપ કર્તરીમાં હોય યા દ્રષ્ટિમાં હોય તો પણ એક વિવાહનું વિલંબનું કારણ બનતું હોય છે. આ રીતે આપણે એના પ્રમુખ કારણો જોયેલા છે. આપના વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. ધન્યવાદ. હર હર મહાદેવ.